એ ભગવાન આખતું તો ભગવાનને લીલા લહેર કરી દીધા હે મોલે જામી ગયો જોરદાર કે જલસા જલસા છે હવે શાંતિ છે લે આવ બેસ બેસ બસ નવરી થઈ ગઈ હા નવરી થઈ ગયો હાસ મારે નોખું થાવું હે નોખું તો હા. કા વળી હું થયું બસ એમ જ નોખું થાવ છે બસ એમ જ પણ તને કઈ વાંધો તને કઈ તકલીફ નોખું થાવું હે હા મારે નોખું થાવું જ છે એમ નહીં હું શું કહું તને બાપાએ કઈ કીધું કઈ બાઈએ કઈ કીધું કોઈ ભાઈએ કઈ કીધું તને વાંધો શું પડ્યો મને મારી જેઠાણીથી વાંધો છે આખો દી કામ કરતી હોય તોય વાત કરતી હોય હે સાંજ ને સવાર રાંધું હું તોય વાત કરતી હોય એમ કે કામ નથી કરતી તું પણ હા પેલા એ જેઠાણી કહેવાય આપણે મોટા છે કે નહીં મારા મોટા ભાઈ એ જેઠાણી તારે મોટા કહેવાય બરોબર એટલે આપણે સહન કરવું પડે નાના ને હું આખો દી કામ કરતી હોય હું કઈ કહું છું એમને સામું બોલું છું તોય મને બોલ બોલ કરતા હોય હે બોલો બોલ બોલ કરતા એમને તને શું કહે એમને ના મને કઈ કહેવાનું નહીં હું આખો દી કામ કરતી હોય તો એમને શું બોલવાની જરૂર છે મોટા બોલે આપણે સહન કરે હું શું સાંભળે આપણે સહન કરે બરોબર હા આપણે વાડી કેવી જામી આમ જો અને બધા ભાઈઓને કેવું પડે આમ એ રાતે બધા એ ભેગા ભેગા જમતા હોય ખબર ને આમ ખાતા હોય મોજ કરતા હોય એ આનંદ પછી નોખાતે પછી નો રે મારે નોખું થાવું હે બાપુને કહો તમે કે મકાનના અને વાડીના ભાગ પાડી દે બસ મારે નોખું થાવું હે એટલે થાવું છે. શું મારે કરવું એને મારે આ બધું નહીં રહેવા દે બધું વિખી નાખશે બધું હજી કહું છું તને હજી માની જા આ બધું સારું નથી અને જે નોખા થયા ને એને પૂછ પેલા શું હાલત છે મારે નોખું થાવું છે બસ તમને કહી દીધું ને નોખું થાવું હે નોખું તમારે ના થાવું હોય ને તો હું મારી મમ્મી ઘર વઈ જાઉં નોખા થાવ ને તાર તેડવા આવજો બોલો આને હું સમજાવી કાંઈ વાંધો નહીં બીજું શું હવે બાપાને જઈને વાત કરું વાત કેમ કરી મને સમજણ નથી પડતી શું જઈને કેવું મારે નાનો શું કે નાના લોકો તો ઉતારી ગઈ જલ્દી તમે ગમે એ કહો બાપુને મનાવો નોખા થાવ હા જાઉં છું બીજું શું હવે હા જાઉં કરું વાત કરી રોખા બીજું શું હવે આવા નંદ બૈરે એની માને થપ્પડ દીધા છે બૈરે તો આજે તો નોખું થાય ને જ રહેવું છે ગમે એ થાય બસ નોખું થઈ જાવું પપ્પા પેલી બુધિયાની વહુનો હમણે કો બહુ તરસ છે ના વળી શું ને તારા અરે આખો દી બાજ જ કરવાને નકરી હોય જ છે પેલા એ નાનો હે એનું કઈ ઓલું હોય તો બાજે ઘડી સુવે ઘડી કામ કરે અરે આખો દી હોય નકરી બાજ જ કરે બોલ જ કરે એ કઈ સમજાય નહીં ગુજરાત કહી દી બાપા હા સાંભળો હા મારે હવે નોખા થઈ જવું હા વળી બસ હવે નથી પહોંચતું શું વાંધો પડી ગયો પણ અરે આના ઘરના હા મારા ભાભી ના મારા ઘરના આખો દી બાજ મારી ઘરે ગમેલું કામ કરે તોય મારા ભાભી એમ કે તારું આનંદ કરી તેને આખો દી બાજે પણ થાય એટલું કરો ઈ થાય એટલું કરો તમે બે ભાઈ થાય એટલું. હવે સાંભળો હવે મારા ઘરમાં ટકા થયા છે હા મારી ઘરવાળી કે ભાગ પાડજો ને હું રહેવા નથી ઘરમાં હવે હું કરું બોલો તમે અત્યારે હાલો અત્યારે મારા ઘરે હાલો હા ત્યાં વાંધો નહીં હાલો તમને ભાગ પાડી દઈશું. હાલો થવું હાલો અત્યારે તમે ભાગ પાડજો એને ઘરે નો ખોદો અને વાડી નો ખેદો બેન નોખું કરતો હાલો હાલો બોલો હવે તમારે નોકરી થઈ જ જવું છે હા નોખું થયા પાસ છે બીજું કાંઈ નથી ભેગું નથી ચાલે એવું હવે હાલે એવું નથી હવે તો ગુજરાત આ પડું રહ્યો ને હા આથી ના મને તારું આપણું મારું હા હાલો અને આ મકાન તારું આ મકાની મારું હા આ બહુ ચાઈ જા પણ કે બહાર આવો તો હવે આ મકાન આ પડું આ તમારું સાંભળી જાય પછી તું આ હોટેલ પછી આમાં ટકા ઘડીએ ઘડીએ ન કરતા અને આજુબાજુ મકાન ના આ પડું કિશન્ય બરોબર ને જોઈ લે અત્યારે આ બેનો મકાન રાજીપો છે અને આ બળું બે દારૂ બરોબર ને બરોબર હવે છે જો ને? આમાં બાજબોલ હવે કરવાની નહીં હા. હવે જો બાજબોલ કરશો તો હવે હરખે આવશે નહીં હવે નો બોલ બાપા બીજું હવે શું? બધા બે ભાઈઓ હાપીને રળી હા તે વાંધો નહીં બરોબર ને રાજીપો છે કિસાન રાજીપો તારે બુદ્ધિયા હા રાજીપો છે તને તારે હા તો બસ હાલો હવે હું જઉં છું ચા વાળી હાલો હાલો હું જઉં હાલો અંદર શાંતિ રહી છે ને હવે હા શાંતિ થઈ હા ગઈ. ભાઈ જો આ શેઠે ગયો શેઠે જો આ વાળી બધી આપણી બરોબર અને આ મકાન આપો આપણે જો આ મકાન આ બધું આપણું આમાં આપણે જે કંઈ કરવું હોય અને આ બાજુ જો મકાન કિશન આપીશું બરોબર અને આ શેઠ વાળી બધું એનું હવે કોઈ દી બોલતી નહીં હા. હવે એમ ન કહેતી કે માય જશે આમ ને માય જશે હવે મારા જો કોઈ ગુનો નહીં ફેર્યો હોય બાપા ખાર ખાઈ ગયા જોયું ને કીધું બાપાએ
કે હવે કઈ ચેક ન કરતા અને મારી ફોટો નહીં પહેર્યો બાપુ મગજ તેજ બાકી કોઈ કઈ બોલ્યા નહીં હાલ અંદર હવે હાલો ના પડી તોય વાડી હોરો હાલે આવા દે ને ત્યાં જ ઉભો રહી છે હા હું છે વળી ભાગ પાડી ને નાને પડી તો હોરું નહીં હાલવાનું તે ભાવ પટેલ શું થઈ ગયું હાલો નહીં છે મારે નહીં હાલવાનું વાડી ને હું હાલ 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 તો હાલ બોલ નહીં હાલવાનું ને તો કરી હું લે તું બાપા સાંજે મૂકી દે મને મૂકી દે મને મૂકી દે મને કો અરે મને બધા ઓને મે મોણ હમ તો પર શાંતિ રાખો ને સમજે તું મને હું હાલવાનો તો થાય નીકળે જા અરે આ પાડી ન હોય નીકળ તો ખરો નીકળવા વાળી તું રવા દે તું મને તને કેલી કીધું કે રવા દે મૂકી દે કીધું પણ હવે આમ મને મૂકી દે કહ્યું પણ હવે આમ ઘરે હાલો ને મારો બેટો મારી હમ બોલે પણ ઈ કાકા કેવાય બોલે નીકળી દે હરી લાખ મૂકો ને હવે આમ હાલો અરે વ્યક્તિનો થાને તારું ડાકુ લઈ લે વ્યક્તિનો થામ નીકળ આવ તું ને ફરી આયા મારો બેટો મને ઓડે કરે મારો બેટો પણ તમે હું લાભ કરતા હો ખોટી આમ હું લાભ તું એ તો દોઢ ડાયો ભાર દાસ શું થયું પણ આટલા બધા ગુસ્સે થાવ છો મારો બેટો ખેતર હાલવા ના પડે મને હાથ જોડો ને તો જાડિયા ભાઈ મને કે આવા દે હવે ફરી હું નીકળે ને હમણાં ખો બોલે જાડિયા ભાઈ નાખું પણ તમે ઘડીક શાંતિ રાખો શાંતિ રાખો શાંત પડો શાંતિથી વાત કરો ઈ મોટા ભાઈ છે તું કઈ બોલતી જ નહીં હાય કેવું ફરી જા નીકળ આ સોય નીકળ જાડિયા તો લઈ ગયો પણ તમે શાંતિ રાખો શાંતિ રાખો તમે શાંતિ રાખો બકુલ તું જા બાપુન બોલે એ જા હું આયા તેરી વાલી પાડી તો વાત તો તને તમારે બે લપમાં શાંતિ હવે રાખો તમારે વાડી ભાગ પડતી તો મકાનનો ભાગ પડતી તો હે તો હજે શું લપ કરી રહ્યા હો મને ખેતર હાલવા ના પડે જાડિયા ભાઈ નાખી શાંતિ થી બેહો આમાં તમે બે દીવ બાજુ બીજો ભાવે એને કઈ નથી કેતા ઉભો એને હે કામ કરી નાખો હવે તું બુદ્ધિ હરખોરી છે કિસનિયા તું હરખોરી છે ઈ નીકળો બાજ બજત કરે શું બાજુ યાર તમે આમ એક બેહો બે બે હાથ તમને હવે જા બેલા આમાં તમે બે ભાઈ બાજો બીજો ફાવી જાય બીજો બીજો આવી તકો પાર પાડે એટલે તમને કઈક નો કઈક એક અભિદાન ચડાવી જાય હા એને ગામમાં કુશળા છે એમાં તો સંગી ગયો હા તને સલાહ હે ખેતર ખેતર આમે દો ખેતર હાલવા ના પડી મને કે હાથીનો ને ગાડી નહીં ભાંગી લ્યો અમે ફરી છેટે છેટે હાલ છે આમાં ફરી આવે ખબર તને પણ છેટે છેટે હાલ રોજ મેં ફરી હાલ તેર કઈ નહીં હવે શાંતિ રાખો તો હું આયો તો તાને એ હાલ્યો હે એક જ પડું છે એક પડમ ભાગ પડે મારે ચાલે યાદ આલે હું બાજવાનું એવું બે શાંતિ જો હાય બે બાજુ આમ થમતા બીજા ચૂલે ભેગા કરવા દે હા બસ હવે તમે શાંત થાઓ બાપુ હા આ બધી હવે લપ જવા દો તમે મુકને તો બધું તાર લીધે થયું બધું તારી પંચાયત હોય છે મેં નખું તો હવે તાર લીધા બધા લપ થઈ ગયા બધું બસ મારે કાઈ હવે નોખું નથી રહેવું હું એકલી નથી રહેવાની બાપુ મારે ભેગું રહેવું છે હવે હવે બધાને ભેગું થઈ જવું છે હા બસ મારે ભેગું રહેવું છે હું બધું સહન કરી લઈશ પેલા સમજે તો કેટલું સારું હતું તો બધા થઈ જાવ ભેગા અને હમીન રળી ખાવ ના, બસ અરે આ ભેગું બાજુની થઈ લપ પડી મૂકી દો બસ મારે હવે ભેગું જ થઈ જવું છે આ બાદ તો ભેગા જ થઈ જાવ બાપુ બાકી રૂળ બીજું શું હોય બાપુ આ બાદ બધા ટોટલ હરે મારી ભાઈનો કેવો પ્રેમ હતો અરે બે ભાઈ નો મેરે આમ તો ભેગો બધું કર્યું કરી બુઆ બે ભાઈ બેને ભજવાયા આમાં બાવળા નીકળ્યા હવે એ નો બોલે પૂછી ગઈ આવ કાકા જે છે ભૂલી જવાનું બસ હવે ઈ બધું ભૂલી જાવ બાપુ ખરેખર મને આજ છે ને ઘણો આનંદ થયો ખરેખર આમ આપણા જે ઘરની પરિસ્થિતિ બગડી ગઈ હતી હા મને લાગે છે હવે સુધરી જશે સુધરી જાય બે ભાઈ સમજી જાવ કે સુધરી જાય એકલું જઈને ખાવું બધા ભેગા બેસીને ખાતા હતા કેવો આનંદ મેળવતા હતા હા એ તો એકલું બેન કરે ઓળ્યું નથી થતો મને બધા ભેગા બેન ખાવ બધા લાપસી નું આંધણ મુકાઈ લઈને હળી મળી ભેગા બેન ખાઈ લો અરે બાપુ આથી રૂડો અવસર બીજો કયો હોય જા જા એક લાપસી ના અંદર બસ. એ બધા ભેગા બેન બધા બોલે એ બધા ભેગા ખાઈ બેન જમી લો હા હા હું હાલો રાંધણ મેકું છું લાપસીના બધા આપણે હંપીને આપણે ખાશું બસ અરે બાપુ ભૂલચું થઈ તો માફ કરજો બસ બાપુ બસ માફ કરજો બસ હવે ભાઈ હાંપી બધા રળી ખાવ અરે બાપુ હવે આવી જિંદગીમાં ક્યારે ભૂલ ન કરી આ ભાઈ બહેન ડખામાં ત્રીજો ભાઈ ત્રીજો ફાવી જાય બાપુ ત્રીજો ફાવી જાય જિંદગીમાં ક્યારે
બાપાનું નામ નહીં લેવાનું બરોબર છે? બીજાના સડાયા સડવાનું નહીં. નહીં ભાઈલો ટાપચી પૂછશે પણ લાપચી નહીં પૂછે. સાચી વાત બાપુ પણ બધાને ક્યાં આવું જ્ઞાન છે આ જો હગા ભાઈ બાજી પડ્યા બાજી આમાં હમણાં તમને ન આપે એટલે ઓછો થઈ જાય ઓછો થઈ જાય. પણ જિંદગીમાં હવે યાદ રાખજે કે એ બાજવાનું નહીં. કોઈની ગમે કે બૈરા કે તો બાજવાનું નહીં નહીં. લોકોને નડવાનું નહીં હા બસ ગમે ઈ ડખો થાય મને આવીને ખાઈ જવાનું. બસ 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 જો હે ભગવાન એ બાપ તારી કૃપા પર પાર છે વિખે ગયેલા કુટુંબને આજ ભેગું કરી. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો વૈષ્ણવ દેવની એટલે કે કોમેડી કલાકાર. મિત્રો આ એપિસોડ મેં એટલા માટે બનાવ્યો છે કે દરેક કુટુંબમાં આવા ડખા થતા હોય છે પણ મિત્રો આવા ડખા આવું કંઈ થવું ન જોઈએ કારણ કે બે ભાઈ બહેનના ડખામાં ત્રીજો ફાવે પછી ખબર પડે માણસને કે ડખા છે તો બેને ચલાવે અને આનું પરિણામ સારું આવતું નથી. મિત્રો ધ્યાન રાખજો આવું પરિવારમાં ક્યારેય ન બને એનું ખાસ ધ્યાન રાખજો. જય માતા મિત્રો. બીજું કે આ એપિસોડ અમારો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બીજું યુટ્યુબ ચેનલને કમો કોમેડી ઓફિશિયલ નહીં સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. યાદ રહે કમો કોમેડી ઓફિશિયલ.